મિત્રો તમે જોવો તો ખૂબ જ સરસ મજાના જે મસાલા ઢોસા લઈ લીધા છે. હેલો જય માતાજી મિત્રો, શિવાંશી વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ વિસનગરથી અંબાજી તરફ, જે જેટલા કેમ્પ આવશે ને તમને હું આ વિડીયોમાં બતાવવાનો છું. તો શું કહો અલ્પેશભાઈ તમે? અહીંયા તમે જુઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે આગળ વધી રહ્યા છે. બોલ મારી અંબે જય અંબેના નાદ સાથે અહીંયા તમને ઘણા બધા રથ જોવા મળશે. તદુપરાંત અહીંયા ઘણા બધા સેવા કેમ્પ પણ જોવા મળશે. રાત્રે ઢોકળાનો પણ ખૂબ સુંદર મજાનો જે સેવા કેમ્પ હતો, અત્યારે એ જ છે કે સ્પેશિયલ ઢોકળાનો સેવા કેમ્પ. અંબિકા યુવક મંડળ દ્વારા ખૂબ સુંદર મજાનું જે સ્વાગત કરવામાં આવ્યું છે. અહીંયા પાણીનું પરબ છે અને અહીંયા જો સરસ મજાના ફૂલવડીની પ્રસાદી ભાવિ ભક્તોને પીરસવામાં આવી રહી છે. આગળ સેવા કેમ્પ જોવા મળ્યું છે. ખોડિયાર ગ્રુપ મિત્ર મંદિર દ્વારા ખૂબ સુંદર મજાનું જે આયોજન આ જગ્યા ઉપર કરવામાં આવેલું છે. અહીંયા તમે જો માતાજીના સાક્ષાત દર્શન થશે. એક્ઝેક્ટ અહીંયા શરૂઆતમાં મેડિકલ સારવાર કેમ્પ છે અને અહીંયા નાસ્તાનું પણ ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. ફરીથી મિત્રો આપણને એક રથના દર્શન થશે. બોલ મારી અંબે જય જય અંબે. આરામ કરવા માટે અને મેડિકલ સારવારનું પણ ખૂબ સુંદર મજાનું આયોજન કરેલું છે. અહીંયા પણ ખૂબ સુંદર મજાના રથના દર્શન થશે. અહીંયા પણ એક સરસ મજાનો સેવા કેમ્પ બનાવેલો છે. તો આ ભાઈ થોડી મોટી ધજા લઈને માતાજીના દર્શન માટે જઈ રહ્યા છે. બપોરના સમયગાળામાં વચ્ચે જે સેવા આપવામાં આવશે, લાડુ, દાળ, ભાત, બટાકાની શાક ખાવા માટેની ખૂબ સુંદર મજાની જે ઓપન વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીંયા તમે જો સરસ મજાના ખાટલાનો કેમ્પ આપણને જોવા મળ્યો છે. નાના બાળકોને પણ લઈ જાય છે. જો લાઈવ ગોટા તથા વિસામો સેવા કેમ્પ આપણે પહોંચી રહ્યા છીએ. અહીંયા આરામ કરવા માટેની ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. આખો સમજો ડિસ્કો કરતો કરતો આગળ વધી રહ્યો છે. અહીંયા સરસ મજાના સવારના પોરમાં ગાંઠિયાની પ્રસાદી ભાઈ ભક્તોને પીરસવામાં આવે છે. નાસ્તામાં ખમણનો સેવા કેમ્પ છે. જય હો જય હો. અહીંયા ખમણનો સેવા કેમ્પ છે અને અહીંયા માતાજીનો રથ છે. અહીંયા તમે જુઓ ભાવિ ભક્તો નાચી રહ્યા છે. ચાલો આપણે માતાજીના દર્શન કરી લઈએ પછી જગદંબા ખમણ સેવા કેમ્પ. મિત્ર મંડળ સેવા દ્વારા ખૂબ સુંદર મજાનું રાસ ગરબાનું જે આયોજન કરવામાં આવેલું છે તે જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છે. અહીંયા તમે જો કલાકારોનો તો ઢગલે ને ઢગલા છે ભાઈ. મોટા મોટા કલાકારોનું જે આયોજન આ જગ્યા ઉપર કરેલું છે. અને અહીંયા તમે જુઓ સરસ મજાની જે પૂરીની પ્રસાદી વેચવામાં આવે છે. કલોલ કલોલ અહીંયા મેદાનમાં પાણી ભરાયેલું છે. અહીંયા સરસ મજાનું જે આયોજન કરેલું હતું. થોડેક અંતર આપણે પહોંચી ગયા છીએ. કેસરી નંદન યુવક મંડળ દ્વારા ખૂબ સુંદર મજાનું તે ઢોસાની જે પ્રસાદી ભાવિ ભક્તોને પીરસવામાં આવે છે. બોલી અંબે માત કી જય. હવે અહીંયા સરસ મજાનું કેસરી નંદન યુવક મિત્ર મંડળ દ્વારા ખૂબ સુંદર મજાનું જે મસાલા ઢોસાનું આયોજન કરવામાં આવેલું છે. ચાલો આપણે તે નિહાળીએ. આ ગરમા ગરમ મસાલા ઢોસા બની રહ્યા છે ભાવિ ભક્તો માટે. સ્પેશિયલ
હજી એક આપી જો ને ભગત. અહીંયા તમે જો સરસ મજાની ચટણી પણ સાથે સાથે આપવામાં આવે છે. મિત્રો તમે જોવો તો ખૂબ જ સરસ મજાના જે મસાલા ઢોસા લઈ લીધા છે. બાકી તમે જોવો તો ખૂબ ભાવિ ભક્તો અત્યારે જે પ્રસાદી લઈ રહ્યા છે. અહીંયા તમને જોવા મળી જશે. જય અંબે, જય અંબે. અત્યારે મિત્રો તમે જોવો તો રોડની વચ્ચે ખૂબ જ સરસ મજાનો ડોમ નાખવામાં આવેલો છે અને અહીંયા પણ ખૂબ જ સરસ મજાની પ્રસાદી વેચી રહ્યા છે. શેરો વેચાઈ રહ્યો છે. ત્યાં તમે જો રહેવા કારવાની બધી વ્યવસ્થા અહીંયા રાખવામાં આવેલી છે. હજી કેમ્પની શરૂઆત થવા જઈ રહી છે. અહીંયા મિત્રો તમે જોવો તો ખૂબ જ સરસ મજાનો જે મોટો કેમ્પ તમને અહીંયા જોવા મળશે. અહીંયા છે ને પૌવા બટેટા વેચવામાં આવી રહ્યા છે. કેમ્પ આવેલો છે. અહીંયા મિત્રો તમે જોવો તો ખૂબ જ સરસ મજાના જે ભજીયા ને એવું તમને મળી રહે. ફરી મિત્રો આપણે ખેરાળુ બાજુમાં એક નવા કેમ્પમાં આપણે એન્ટ્રી લઈ રહ્યા છીએ. તમે જોવો તો ખૂબ જ સરસ મજાના જે માતાજીને ગરબા ઉપર લઈ જઈ રહ્યા છે અને અહીંયા તમે જોવો ખૂબ જ વિશાળ જે કેમ્પ અહીંયા લગાડવામાં આવેલો છે. અહીંયા પૌવા બટેટા મળી રહ્યા છે અને આ જગ્યા ઉપર છે ને ખૂબ જ સરસ મજાની જલેબી વેચી રહ્યા છે. તો ચાલો આપણે ત્યાં જગ્યા ઉપર જઈને જોઈએ. અહીંયા તમે મિત્રો જોવો ને તો ખૂબ જ સરસ મજાની જે જલેબી વેચી રહ્યા છે. જલેબી અને ફાફડા અને ચા ગરમા ગરમ. અને અંદરની તરફ મિત્રો તમે જાઓ તો તમે જો ખૂબ જ સરસ મજાની જે માતાજીના તમને દર્શન અહીંયા જગ્યા ઉપર થઈ જશે. આ ડોમની મિત્રો તમે અંદર પ્રવેશ કરશો ને તો તમને જો ખૂબ જ સરસ મજાની જે રહેવા કરવાની જે સગવડ અહીંયા કરવામાં આવેલી છે. શું કહો છો અલ્પેશભાઈ, કેવી સગવડ છે? ફૂલ સુવિધા. અહીંયા તમે જોવો તો ચાર્જિંગ પોઈન્ટ પર તમને અહીંયા આપવામાં આવેલો છે. મેડિકલ સેવા કેમ્પ બધી જ જગ્યા ઉપર રાસ ગરબાના પંડાલ તો નાખેલા છે, પણ વરસાદના કારણે અત્યારે તમે જુઓ કેવું વાતાવરણ છે. અને ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ. બોલ મારી અંબે જય જય અંબે કેમ્પ છે. આ કેમ્પની અંદર પણ રહેવા કરવાની સંપૂર્ણ વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે. અત્યારે તેમની તૈયારીઓ થઈ રહી છે. ડેકોરેશન જો ખૂબ સરસ મજાનું ડેકોરેશન છે અને લાઈવ પ્રોગ્રામ કરવા માટે પણ આયોજન કરેલું છે. પણ એક સરસ મજાનો પંડાલ નાખેલો છે સેવા માટે આવેલું છે. ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું છે વિશ્રામ કરવા માટે. એમાં કાલે યુવક મંડળ દ્વારા સરસ મજાનું આયોજન છે વિશ્રામ કરવા માટે અને પ્રસાદીનું પણ. અહીંયા તરબૂચનું વિતરણ થઈ રહ્યું છે. મેડિકલ સેવા કેન્દ્રનું પણ આયોજન છે. સફરજનનો પ્રસાદ, મેડિકલ સેવા કેન્દ્ર અને વિશ્રામ કરવા માટેની વ્યવસ્થા અને ગોટાની પ્રસાદી આપવામાં આવે છે.
મિત્રો આપણે પહોંચી ગયા છીએ સ્વાર્થી કેમ્પ પાસે. તમે જોવો તો ખૂબ જ સરસ મજાના છે ને અહીંયા પબ્લિક પર ઘણું બધું જે ભાવિ ભક્તો જે ચાલીને જઈ રહ્યું છે. અને અહીંયા પ્રસાદીમાં ઇડલી સંભાર વેચવામાં આવેલો છે, ઢોકળા છે, ઘણી બધી વસ્તુ અહીંયા તમને જોવા મળશે. પેલા સેલન કે ચાલુ કરના થતી ગયું જનરેટર ટીવી ઉપર ફેરવું નહીં ને ટીવી ઉપર ક્યાં ફેરવો અહીંયા તમે જોવો તો ગરમા ગરમ ચા અને અહીંયા જોવો તો સંભાર મોટા મોટા તપેલામાં બનાવવામાં આવેલો છે. અત્યારે તમે જોવો તો ઇડલી તૈયાર થઈ ગઈ છે અને ઘણા બધા મશીનો જે અહીંયા લગાડવામાં આવેલા છે. અહીંયા મિત્રો તમે જોવો તો ખૂબ જ સરસ મજાની જે સુવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને તમે કુલર તમે જોવો ને તો લાગડ સામા સામી ગોઠવવામાં આવેલા છે આ રીતના.